નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થયા છે શિક્ષણને લઈને. પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજ ઠક્કર અને ડોક્ટર રૂપેશ ભાટિયાનું વેરાવળ ખાતે ત્રિદિવસીય વૈદિક ગણિત કાર્યશાળામાં વૈદિક ગણિત એક્સપર્ટ તરીકે જવાબદારી નિભાવવા બદલ થયું વિશિષ્ટ સન્માન. તેઓએ વૈદિક ગણિતના પાઠ વેરાવળ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે ભણાવ્યા. સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ ખાતે દિનાંક 18 થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત સંસ્કૃત સંવર્ધન યોજના અંતર્ગત વિત્ત સહાયથી વૈદિક વિભાગ દ્વારા વૈદિક ગણિતની ત્રિદિવસીય કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં સમાજમાંથી કોલેજના સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદના વિદ્યાર્થીઓ મળીને કુલ આશરે 80 જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યશાળામાં પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર રૂપેશભાઈ ભાટિયાએ વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વૈદિક ગણિતના મહત્વની સાથે સાથે વિવિધ વૈદિક સૂત્રોના મદદથી ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, સંખ્યાઓ તથા બહુપદીઓના ગુણાકાર, ભાગાકાર જેવી પ્રક્રિયાઓ સરળ અને ઝડપી પદ્ધતિથી સમજાવી હતી, જેને પ્રતિભાગીઓએ ખૂબ આવકારી હતી. દિનાંક 20 ડિસેમ્બર 2025ના રોજ કાર્યશાળાના સમાપન સત્રમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સુકાંત સેનાપતિ મહોદય, કુલ સચિવ શ્રી મહેશભાઈ મહેત્રા, વિનોદભાઈ ઝા, નરેન્દ્રભાઈ પંડ્યા, વૈદિક ગણિત કાર્યશાળાના સંયોજક તથા વેદ વિભાગના ડીન ડોક્ટર વિપુલકુમાર જાદવ મહોદય અને સંયોજિકા ડોક્ટર અમીષા દવે ભગીનીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ડોક્ટર અમીષા દવે ત્રિદિવસીય કાર્યશાળાને વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસરો ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર, ડોક્ટર રૂપેશભાઈ ભાટિયા તથા પ્રતિભાગીઓએ વૈદિક ગણિતની ઉપયોગિતા અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણથી વિશેષ રૂપે વૈદિક ગણિત માટે પધારેલા ડોક્ટર ધનરાજ ઠક્કર તથા ડોક્ટર રૂપેશ ભાટિયાનું શાલ, મેમેન્ટો, પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ધનરાજ ઠક્કર અને ડોક્ટર રૂપેશ ભાટિયા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 6 થી 10ના વૈદિક ગણિતના પાઠ્યપુસ્તકોમાં લેખક અને સમીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. આ સાથે જ તેમણે સમગ્ર ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ વૈદિક ગણિત વિષયો સેમિનાર યોજાઈ રાષ્ટ્ર સ્તરે વૈદિક ગણિત તજજ્ઞ તરીકે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલા માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સૂર્યકાંત સેનાપતિ મહોદયે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત સર્વ વિષયોની જનની છે. આવી કાર્યશાળાઓ દ્વારા વૈદિક જ્ઞાનની પરંપરા વધુ મજબૂત બનશે. તેમણે આગામી સમયમાં વૈદિક ગણિત વિષયક વિશેષ સંગોષ્ઠી યોજવાની પણ ભાવના વ્યક્ત કરી. અંતે કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર વિપુલકુમાર જાદવ મહોદય કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંકલન ડોક્ટર વિપુલ જાદવ, ડોક્ટર રાહુલ કુમાર ઝા તથા ડોક્ટર અમીષા દવે દ્વારા કરવામાં આવ્યું હતું.